હેલો વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે સાંદ્રતા વિષય પર જોઈ ચૂક્યા. હવે આજના લેક્ચરમાં આપણે જોવા જઈ રહ્યા છે ચેપ્ટર અને એના સાંદ્રતા આધારિત દાખલાઓ. તો એમાં આપણી જોડે ઉદાહરણ 2.1માં આપેલું છે 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મૂલન શોધો. તો 20% દળથી ઇથિલિન ગ્લાયકોલનો અર્થ શું થશે? તો આપણી જોડે 100 ગ્રામ દ્રાવણ જોવા મળશે, જેમાં આપણને બે વસ્તુ જોવા મળશે. 20 ગ્રામ શું જોવા મળશે? ઇથિલિન ગ્લાયકોલ. અને જલીય દ્રાવણની વાત ચાલતી હોય તો જલીય દ્રાવણની અંદર બાકીનું 80 ગ્રામ એટલે કે 100 - 20 એટલે કે 80 ગ્રામ આપણને શું જોવા મળશે? પાણી જોવા મળશે. ઓકે, તો ફરીથી બોલીએ છીએ 100 ગ્રામ દ્રાવણ કઈ રીતે વ્યાખ્યા પરથી આપણે લીધેલું છે? 20% દળથી. 20% દળથી મિનિંગ થાય 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્યનો જથ્થો જે એના ટકા બરાબર આપણે ધારેલો છે. તો ફરીથી આપણે બોલીએ છીએ, ધારો કે 100 ગ્રામ દ્રાવણ છે તો એમાં 20 ગ્રામ આપણી જોડે શું રહેલું હશે? ઇથિલિન ગ્લાયકોલ. અને 80 ગ્રામ આપણી જોડે શું રહેલું હશે? પાણી. દરેક વિદ્યાર્થી મિત્રોને હવે ઇથિલિન ગ્લાયકોલનું અણુસૂત્ર બી આવડવું જોઈએ અને એને કઈ રીતે લખીએ છીએ એના પર ફોકસ બી આપવું જોઈએ. તો તમારા માટે હું લખવા જઈ રહ્યો છું ઇથિલિન ગ્લાયકોલ. તો ઇથિલિન ગ્લાયકોલનું અણુસૂત્ર થશે C2H6O2. એનું બંધારણીય સૂત્ર પણ દરેક વિદ્યાર્થીને કદાચ યાદ હશે, CH2CH2 OH. ઇથિલિન ગ્લાયકોલને આપણે IUPAC પ્રમાણે ઇથેન 1,2 ડાયોલ પણ કહીએ છીએ. ઓકે, તો સૌપ્રથમ તમારે આનો અણુભાર શોધતા આવડવું જોઈએ. તો આનો અણુભાર થશે 62 ગ્રામ પર મોલ. ઓકે, એવું ને એવી રીતે આપણે પાણીની ચર્ચા કરી લઈએ. તો પાણીનું તો બધાને અણુસૂત્ર ખબર જ હશે, H2O. અને તેનો અણુભાર આપણને શું જોવા મળશે? 18 ગ્રામ પ્રતિ મોલ. તો હવે દરેક વિદ્યાર્થી મિત્રો જોડે અણુભાર પણ છે અને દરેક પદાર્થના એટલે કે આ બંને પદાર્થના વજન પણ છે. તો સૌપ્રથમ દરેક વિદ્યાર્થી શું કરશે? તો એના મોલ શોધી લેશે. તો ફરીથી આપણે કરવા જઈ રહ્યા છે ઇથિલિન ગ્લાયકોલના મોલ. બરાબર, ઇથિલિન ગ્લાયકોલનું વજન હતું 20 ગ્રામ ભાગ્યાનો અણુભાર કેટલો હતો? 60. તો બંનેનો ભાગાકાર કરશો એટલે તમને મળશે 0.322 મોલ કેલ્ક્યુલેટરમાં. અને એવી ને એવી રીતે આપણે બીજા શેના શોધીશું? પાણીના મોલ. તો પાણીના મોલ માટે આપણે લખવા જઈશું તો શું જોવા મળશે? પાણીનું વજન હતું 80 ગ્રામ ભાગ્યા કેટલા? 18. તો એ બધાનો ભાગાકાર કરશો તો આપણને કેટલો મળશે? 4.44. હવે ક્વેશ્ચન એ હતો કે આપણાને દરેકના મોલ અંશ શોધવા છે. તો મોલ અંશ માટે તમને વિદ્યાર્થી મિત્રો કદાચ સૂત્ર ભણાયેલું છે અથવા તો અગાઉના લેક્ચર પણ તમે રિવાઇઝ કરીને જોઈ શકો છો કે એમાં આપણને જોવા મળ્યું તો મોલ અંશનું સૂત્ર હતું ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. તો અહીંયા આપણે સૌપ્રથમ કુલ મોલ કરીશું. તો કુલ મોલ કેટલા થશે? 0.322 પ્લસ 4.44, જેથી કરીને આપણે લખી શકીએ 4.4 ને 3 7, 4 ને 2 6 એટલે 4.762 મળી ગયું. હવે દરેક વિદ્યાર્થીઓને ફરીથી એકવાર યાદ અપાવડાવી દઉં. શું યાદ અપાવડાવી દઉં છું? ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. તો એવી રીતે ધારો કે મારે x સંજ્ઞા કોની હતી? મોલ અંશની. તો x ઇથિલિન ગ્લાયકોલ બરાબર એના મોલ ભાગ્યા કુલ મોલ. તો એના મોલ કેટલા છે? તો આપણાને યાદ રાખવાના 0.322. અહીંયાથી ક્વેશ્ચનમાં આપણા શોધેલા છે એના પરથી. એટલે હું ધારો કે તમારા માટે નંબર 1 આપી દઉં, નંબર 2 આપી દઉં અને કુલ મોલને આપણે નંબર આપી દઈએ 3. ઓકે, તો ફરીથી બોલું છું ઇથિલિન ગ્લાયકોલના મોલ ભાગ્યા કુલ મોલ. તો ઇથિલિન ગ્લાયકોલના મોલ હતા 0.322 અને છેદમાં કુલ મોલ એટલે કે 4.762. તો એક્સ ઇથિલિન ગ્લાયકોલ તમને આવી રીતે મળી જશે. એક્સ ઇથિલિન ગ્લાયકોલ માટે આપણે શોધવા ગયા તો એનું કેટલું મળી જશે? 0.068. ઓકે, તો આ તમારો આન્સર થયો ક્વેશ્ચન પ્રમાણે. હવે આમાં એક્સ્ટ્રા આપણા તરફથી શોધવા જઈએ. એક્સ્ટ્રા એ રીતે શોધવા જઈએ કે ધારો કે મને આપણાને એમ કીધું છે પાણીનું શોધવું છે. તો હવે પાણીનું બે રીતે શોધી શકાય.
તો બે રીતે કઈ રીતે, તો કે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. પણ એના કરતાં પણ ઇઝી વે આપણે કરવા જઈએ તો તમને બધાને વિદ્યાર્થીઓને યાદ હશે મોલ અંશનો કુલ સરવાળો 1 થાય, એટલે કે x પાણી બરાબર ટોટલ સરવાળો કેટલો જોવા મળતો હતો 1. તો ધારો કે x પાણી એટલે કે પાણીના મોલ અંશ શોધવાના હોય તો 1 - x ઇથિલિન ગ્લાયકોલ કરી શકીએ, એટલે કે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ એટલે કે 1 - 0.068 એટલે કે ટોટલ જવાબ આવશે 0.932. તો આ આપણું એક્સ્ટ્રા એક કામ થયું. અંદર ક્વેશ્ચનમાં આપણા ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ સુધી જ કીધું છે, પણ એક એક્સ્ટ્રા પોઈન્ટ આપણે આ રીતે નક્કી કરીશું. વિદ્યાર્થીઓ, હવે આપણું નેક્સ્ટ બીજું ઉદાહરણ આપણને એવું જોવા મળે છે કે 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ગણવાની છે. ફરીથી હું બોલું છું, 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ગણવાની. તો બહુ જ સરળ આપણી જોડે છે. સૌપ્રથમ દ્રાવણનું કદ આપણને આપી દીધું છે ક્વેશ્ચનમાં. તો દ્રાવણનું કદ આપણી જોડે કેટલું છે 450 ml, એટલે કે આપણે એને સંજ્ઞા સ્વરૂપ આપી શકીએ છીએ VML. બીજી આપણાને ચર્ચા એ લોકોએ આપી છે NaOH નું દળ, જે આપણાને કેટલું આપી દીધું છે 5 ગ્રામ, એટલે કે દ્રાવ્યનું દળ છે તો એમને આપણે સંજ્ઞા આપીએ છીએ W. NaOH એટલે આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તો એનું આણ્વીય દળ પણ આપણે શોધી શકીએ છીએ. તો NaOH નું આણ્વીય દળ આપણને કેટલું મળશે 40 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, તો આ બધાના અંતે તમને દરેક વિદ્યાર્થી મિત્રોને મોલારિટીનું સૂત્ર આપણે ચલાવેલું છે, તો અગાઉના ટોપિક્સમાં જોઈ લેવું અગેન, જો કદાચ તમે એ લેક્ચર મિસ કરેલો હોય તો ફરીથી બોલું છું, દ્રાવ્યનું દળ ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર એટલે કે આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ, જેને આપણે સંજ્ઞા સ્વરૂપ પણ આપી શકીએ છીએ. તો સંજ્ઞા સ્વરૂપ શું હતું, W ગુણ્યા 1000 અપોન MW ગુણ્યા VML, એટલે કે વોલ્યુમ ઇન ml, એટલે કે દ્રાવણનું કદ મિલીલીટરમાં. તો આના નાના પરથી આપણે કિંમતો ખાલી મૂકવાની છે. હવે તો જોઈએ તો મોલારિટી બરાબર W કેટલા થશે, તો 5 ગ્રામ ગુણ્યા 1000 છેદમાં અણુભાર કેટલો થશે 40 અને કદ કેટલું આપેલું છે 450. તો બધાનો આન્સર તમે લાવશો તો 0.278 મોલર, અથવા તો તમે બીજા સારા એકમમાં પણ એને લખી શકો છો 0.278 મોલ પ્રતિ લીટર. તો વિદ્યાર્થીઓ ખાસ આવ જોવું, અલગ અલગ એકમોમાં પણ તમે કન્વર્ટ કરી શકો છો. લીટરને ડેસીમીટર ક્યુબ બરાબર પણ લખી શકાય છે. તો ક્યાંક આવા એકમો પણ આપેલા હશે રેફરન્સ બુક્સમાં અથવા તો ક્યાંક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર, તો આ ઇઝીલી આવી રીતે સોલ્વ કરવા. વિદ્યાર્થીઓ, હવે આપણને ક્વેશ્ચન આપ્યો છે મોલાલિટીનો. તો મોલાલિટી માટે યાદ કરો દ્રાવક અને દ્રાવ્ય બેના દળની જરૂર પડતી હતી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 75 ગ્રામ બેન્ઝીન અને 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ, બે પદાર્થો જોઈ શકીએ છીએ. તો ફરીથી બોલો છો, દરેકના દળ આપણે લખી દઈએ. તો ઇથેનોઇક એસિડ નું દળ જે આપણને આપી દીધું છે 2.5 ગ્રામ, અને બીજું એક દળ આપણને આપી દીધું છે બેન્ઝીનનું દળ છે 75 ગ્રામ. અને હવે આપણને કીધું છે મોલાલિટી શોધવા. તો દરેક વિદ્યાર્થી મિત્રોને પહેલાં તો નક્કી કરવું પડે કે કયું દ્રાવ્ય થશે ને કયો દ્રાવક થશે. તો ખાસ કરીને યાદ રાખવું, જેનું દળ ઓછું હોય અથવા તો જેની ક્વોન્ટિટી કાં તો જેનું પ્રમાણ ઓછું હોય એ દ્રાવ્ય લેતા હતા, અને જેનું વધારે એને આપણે શું લેતા હતા, દ્રાવક લેતા હતા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઇથેનોઇક એસિડ જેનું વજન ઓછું છે અથવા તો દળ ઓછું છે કાં તો પ્રમાણ ઓછું છે, એટલા માટે આપણે એને શું લઈએ છીએ, દ્રાવ્ય. અને બેન્ઝીનનું દળ વધારે છે એટલા માટે આપણે એને કયું લઈશું, દ્રાવક તરીકે લઈશું. ઓકે, બે પદાર્થોની નક્કી થઈ ગયું છે. હવે એમાં આગળ આપણે ચર્ચા કરવા જઈએ તો હંમેશા મોલાલિટી માટે યાદ કરો દ્રાવ્યનો અણુભાર લેતા હતા. તો ઇથેનોઇક એસિડનો અણુસૂત્ર શું થશે, CH3COOH, એટલે કે આપણે એને ઇથેનોઇક એસિડ કહીએ છીએ. તો એનો અણુભાર એટલે કે એનો આણ્વીય દળ કેટલું જોવા મળશે, તો તમે ગણશો તો તમને ખબર હશે 60 ગ્રામ પ્રતિ મોલ. ઓકે,
તો સૌપ્રથમ આપણી જોડે દ્રાવ્ય પણ છે, દ્રાવક પણ છે, અણુભાર પણ છે. તો ફરીથી સંજ્ઞા આપી દઈએ. દ્રાવ્યના દળને કઈ સંજ્ઞા અપાશે? W. દ્રાવકના દળને સંજ્ઞા અપાશે W0. અણુભાર છે એને સંજ્ઞા આપણે કઈ આપતા હતા? MW. તો મોલાલિટી માટેનું સૂત્ર દરેક વિદ્યાર્થીને યાદ હશે. મોલાલિટી માટેનું સૂત્ર શું જોવા મળશે? W ગુણ્યા 1000 છેદમાં MW ગુણ્યા W0. હવે વિદ્યાર્થી યાદ રાખો કે દ્રાવકનું દળ ત્યાં કિલોગ્રામમાં પણ લેતા હતા, તો તમે સૌપ્રથમ કિલોગ્રામમાં પણ કન્વર્ટ કરી શકો છો, અથવા તો કિલોગ્રામની જગ્યાએ ગ્રામમાં જોઈએ છે તો આ સૂત્રમાં ઉપર 1000 આપણી જેમ એડ કરી શકો છો. તો ફરીથી બોલું છું, આ W0 આપણે શેમાં લીધેલા છે? ગ્રામમાં. તો હવે સૂત્રમાં ખાલી કિંમતો મૂકીએ તો શું જોવા મળશે? W ની જગ્યાએ 2.5 ગુણ્યા 1000 છેદમાં આણવીય દળ કેટલું જોવા મળ્યું? 60 એટલે કે 60. અને W0 આપણી જોડે કેટલા જોવા મળ્યા? 75. તો આ બધાનું કેલ્ક્યુલેશન કરાવશો તો તમને મળશે 0.556. એકમ કયો લખાશે? સ્મોલ m. અથવા તો બીજો એકમ પણ આપણે લખતા શીખવાડ્યું છે 0.556 મોલ પર કિલોગ્રામ પણ લખી શકો છો. ઓકે, તો એક કરતાં વધારે એકમોમાં પણ લખી શકાય. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, આમાં દ્રાવ્ય અને દ્રાવકની ઓળખ આવડવી જોઈએ. હેલો વિદ્યાર્થીઓ, હવે લખાણ સંબંધિત પ્રશ્નોમાં આપણે કઈ રીતે જોઈ શકીએ? તો પહેલો આપણને ક્વેશ્ચન આપ્યો છે 22 ગ્રામ બેન્ઝીન 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળવામાં આવ્યું છે. તો બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડના દળથી ટકાવારી આપણે ગણવાની છે. તો સૌપ્રથમ આપણે અહીંયા ધ્યાન આપો કે ક્વેશ્ચનમાં આપણાને સવાલમાં શું આપી દીધું છે? 22 ગ્રામ બેન્ઝીન અને 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો સૌપ્રથમ દરેક વિદ્યાર્થી શું કરી શકે? તો કે કુલ દળ કરી શકે, એટલે કે બંનેનું દળ. કયા બે પદાર્થનું બંનેનું દળ? તો બેન્ઝીનનું દળ પ્લસ શું જોવા મળશે? કાર્બન ટેટ્રાક્લોરાઇડનું દળ. ઓકે, તો બંને પદાર્થોનું દળ એટલે કે 22 પ્લસ 122. આ તમારું કુલ દળ જોવા મળી ગયું. એને હું પહેલો નંબર આપી દઉં છું. હવે યાદ કરો, દળથી ટકાવારી ગણવાની છે. તો દળથી ટકાવારી માટે ધારો કે આપણે બેન્ઝીન પદાર્થ લઈએ, તો બેન્ઝીનના દળથી ટકાવારી મારે કરવી હોય તો કઈ રીતે જોવા મળશે? તો યાદ રાખવું, બેન્ઝીનનું દળ ભાગ્યા કુલ દળ, અને ટકાવારી છે તો કેટલા લખીશું? 100 વડે આપણે મલ્ટીપ્લાય કરી દઈશું. એટલે કે જે તે પદાર્થનું દળ ભાગ્યા કુલ દળ, મિશ્રણમાં રહેલા દરેક ઘટકનું દળ, અને ગુણ્યા ટકા માટે આપણે કેટલા લખીશું? 100. તો એવી ને એવી રીતે આના નાના પરથી આપણને જોવા મળી શકે બેન્ઝીનનું દળ કેટલું છે? 22 ભાગ્યા 22 પ્લસ 122 કેટલા થશે? તો કે 2 ને 2 4, 2 ને 2 4 અને 144 આપણને જોવા મળશે. એટલે કે 22 ભાગ્યા 144 ગુણ્યા કેટલા જોવા મળશે? 100. જેના ટકા તમે કરશો તો તમને કેટલો આન્સર મળશે? 15.28%. ઓકે, તો આ રીતે તમે પહેલો આન્સર આવી રીતે સિમ્પલ શોધી લીધો. હવે બીજી વસ્તુ આપણે કઈ રીતે કરવી છે? તો કે કાર્બન ટેટ્રાક્લોરાઇડની પણ સેમ રીતે કરી શકીએ છીએ. સેમ રીતે કઈ રીતે? તો કે કાર્બન ટેટ્રાક્લોરાઇડનું દળ ભાગ્યા કુલ દળ ગુણ્યા 100. અથવા તો એના કરતાં ઇઝી રસ્તો કે તમને વિદ્યાર્થી મિત્રો યાદ હશે કે ટોટલ ટકા હંમેશા 100 હોય. તો તમે કઈ રીતે કરી શકશો? તો બહુ સરળ, CCl4 એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડના દળથી ટકાવારી તમારે કરવી હોય તો તમે 100 માઇનસ જે આપણાને બેન્ઝીનના ટકાવારી મળી ચૂકી છે, એટલે કે આ બીજો નંબર હું તમને આપું છું 15.28%, એ આપણે બાદ કરી દઈએ. તો 15.28% તમે બાદ કરશો તો તમને આન્સર કેટલો જોવા મળશે? 84.72% જેટલું મળશે. તો આન્સર તમારો ત્રીજો. તો આવી રીતે તમે ઇઝીલી પણ કરી શકો છો. તો ફરીથી શબ્દ બોલું છું કે CCl4ના દળથી ટકાવારી બે રીતે શોધી શકીએ છીએ. કઈ રીતે? તો કે એનું દળ ભાગ્યા કુલ દળ, અથવા તો બીજી રીત કઈ? તો કે 100 માઇનસ કરી દો. ઓકે વિદ્યાર્થીઓ, હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણને આવો કંઈક આપ્યો છે. 30% દળથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્રાવણમાં બેન્ઝીનના મોલન્સ ગણો. ફરીથી શબ્દ બોલું છું, 30% દળથી બેન્ઝીન. એનો મિનિંગ શું થશે? તો કે ધારો કે આપણે લખી શકીએ છીએ, ધારો કે 100 ગ્રામ દ્રાવણ છે જેમાં આપણાને શું જોવા મળ્યું? 30 ગ્રામ
બેન્ઝીન. તો બાકીનું આપણાને શું જોવા મળશે? 70 ગ્રામ CCl4 એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. હવે દરેક વિદ્યાર્થીઓએ બેન્ઝીનનું અણુસૂત્ર આવડવું જરૂરી છે. તો ફરીથી બોલું છું, બેન્ઝીનનું અણુસૂત્ર શું જોવા મળશે? C6H6 એટલે કે કાર્બન 6 અને હાઇડ્રોજન 6. દરેક વિદ્યાર્થીને 12મા ધોરણ સુધી આ તો કમ્પલસરી કદાચ આવડી બી ગયો હશે. તો ફરીથી બોલું છું, 100 ગ્રામ દ્રાવણ છે એમાં 30% દળથી, જેનું મિનિંગ શું થશે? 30 ગ્રામ બેન્ઝીન અને 70 ગ્રામ CCl4. તો એના પરથી આપણે નક્કી કરીએ તો બેન્ઝીન છે તો બેન્ઝીનનો અણુભાર પણ આપણાને જોડાવા મળશે. એટલે કે આનું આણ્વીય દળ આપણે ગણીશું તો કેટલું જોવા મળશે? 78 ગ્રામ પ્રતિ મોલ. અને CCl4ના આણ્વીય દળની વાત કરીએ તો એના આણ્વીય દળ કેટલું જોવા મળશે આપણાને? 154 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, તો દરેક વિદ્યાર્થી મિત્ર શું કરશે? તો સૌ પ્રથમ આના મોલ શોધી લેશે, એટલે કે બેન્ઝીનના મોલ માટે આપણે લખવા જઈએ તો 30/78 અને તેવી રીતે આપણે શું જોઈશું? તો કે CCl4ના મોલ. તો CCl4ના મોલની ચર્ચા કરવા જઈએ તો એનું વજન કેટલું છે? 70 ભાગ્યા કેટલા થશે? 144. તો સૌ પ્રથમ આપણે 30/78 કરીશું તો કેલ્સીમાં કેટલો જવાબ મળશે? 0.3846 અને આનો જવાબ કેટલો મળશે? 0.4545. હવે આપણાને ક્વેશ્ચન પ્રમાણે યાદ કરો વિદ્યાર્થીઓ, મોલ અંશ ગણવા છે. કોના મોલ અંશ ગણવા છે? બેન્ઝીનના. તો મોલ અંશ ગણવા માટે આપણી જોડે સૌ પ્રથમ કુલ મોલ પણ હોવા જોઈએ. તો કુલ મોલ કેટલા થશે? 0.3846 વત્તા 0.4545 જોવા મળશે. હવે યાદ કરો મોલ અંશનું સૂત્ર, ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. તો ફરીથી આપણે કોના શોધવા છે? બેન્ઝીનના મોલ અંશ. તો બેન્ઝીનના મોલ અંશ માટે સૂત્ર શું થશે? બેન્ઝીનના મોલ ભાગ્યા કુલ મોલ. બેન્ઝીનના મોલ આપણને કેટલા જોવા મળે છે? 0.3846 ભાગ્યા કુલ મોલ કેટલા થશે? 0.3846 પ્લસ 0.4545. તો બંનેનો આપણે આન્સર કરીશું તો આપણને કેટલો મળશે? 0.458. ઓકે, તો આ તમારો શું જોવા મળી શકે છે? આન્સર. તો ફરીથી બોલું છું, જ્યારે ટકા દળથી આપ્યા હોય તો જે પદાર્થ આપણો દ્રાવ્ય છે એટલા ને એટલા એનું વજન લઈ લેવું અને બાકીનું જે વજન હશે દ્રાવકનું વજન હશે. એના પરથી સૌ પ્રથમ અણુભાર પરથી મોલ પરથી કુલ મોલ અને છેલ્લે તમે લાસ્ટમાં શું શોધી લેવાનું? મોલ અંશ. તો હવે વિદ્યાર્થીઓ ક્વેશ્ચન નંબર 2.3માં આપણાને આપ્યું છે નીચેના દરેક દ્રાવણની મોલારિટી ગણો. તેમાં પહેલો ઓપ્શન આપણને આપ્યો છે 4.3 લિટર દ્રાવણમાં 30 ગ્રામ કોબાલ્ટ નાઇટ્રેટ ઇન્ટુ 6H2 એટલે કે CONO3 ટ્વાઇસ ઇન્ટુ 6H2 આપણને આવું દ્રાવણ આપી દીધેલું છે. તો સૌપ્રથમ તમને વજન એટલે કે W દ્રાવ્યનું આપી દીધું છે. કેટલા ગ્રામ આપી દીધું છે? 30 ગ્રામ. એના બાદ તમને દ્રાવણનું કદ એટલે કે V લીટરમાં કેટલા આપી દીધા છે? 4.3 લિટર, જેને તમે કન્વર્ટ કરીને 4300 ml પણ લખી શકો છો. એના સિવાય દરેક વિદ્યાર્થીઓ મિત્રોએ કોબાલ્ટ લઈને નાઇટ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજનમાં બધાનો અણુભાર યાદ હોવો જોઈએ. તો એના આધારે તમે આ પદાર્થનો CONO3 ટ્વાઇસ ઇન્ટુ 6H2O નો આણ્વીય દળ, એનું આણ્વીય દળ તમે શોધવા જશો તો તમને મળશે 291 ગ્રામ પ્રતિ મોલ. તો હવે તમારી જોડે બધું છે. આ જે પદાર્થ છે એના આણ્વીય દળને આપણે સંજ્ઞા કઈ આપી દીધી છે? MW. V આપણાને આપી ચૂક્યો છે, W આપી ચૂક્યા છે. તો મોલારિટીનું સૂત્ર યાદ કરો દરેક વિદ્યાર્થીઓ. મોલારિટી બરાબર W ગુણ્યા 1000 છેદમાં MW ગુણ્યા VML. અથવા તો તમે બહુ બધી મેથડો વાપરી શકો છો. જરૂરી નથી કે આ જ મેથડો વાપરવી, પણ બહુ અલગ અલગ મેથડો પણ તમને જોવા મળી શકે છે. પણ આ ઇઝી વેમાં તમારી સામે હતું તો એને એપ્લાય કરી દઈએ જસ્ટ. તો W બરાબર કેટલા જોવા મળશે? 30 ગુણ્યા 1000 છેદમાં MW આપણાને કેટલા જોવા મળશે? 291 અને VML એટલે કે 4300. તો એ બધાનું સાદું રૂપ આપશો તો તમને જોવા મળશે 0.023 મોલ. તો 0.023 એકમ પાછળ શું લખાશે? મોલારિટી. ઓકે, તો આ રીતે તમે શાંતિથી શોધી શકો છો. વિદ્યાર્થીઓ હવે આપણી જોડે એનો બે પાર્ટ છે. એમાં આપણને જોવા મળ્યું છે 30 ml 0.5 મોલર
H2SO4 નું મંદન કરીને આપણે 500 ml દ્રાવણ બનાવવું છે. તો વિદ્યાર્થીઓ આ દાખલા માટે બહુ સરળ ટ્રીક આપણે જાણીએ છીએ. અગાઉ આપણે કદાચ સૂત્રોમાં મેં કીધું હતું કે ગુજકેટ અથવા તો JEE નેટમાં પણ પૂછાઈ શકે એવા MCQમાં. તો આમાં જોઈ શકીએ M1V1 બરાબર M2V2. તો તમે અહીંયા લઈ શકો છો 30 ml 0.5 મોલર H2SO4 એ જે શરૂઆતનું હતું. હવે એને મંદન કરીએ છીએ, પાણી ઉમેરીએ છીએ અને કેટલું કદ કરીએ છીએ 500 ml. તો અહીંયા મારા M1 મને મળ્યા છે 0.5 મોલર. એવી રીતે એના કદની ચર્ચા કરીએ તો V1 આપણાને મળ્યું છે 30 ml. એવી રીતે M2 આપણે શોધવાના છે ને V2 આપણાને ટોટલ કદ કેટલું કરવાનું કીધું છે 500 મિલી. તો બસ આપણે સૂત્રમાં ખાલી એપ્લાય કરવાનું છે. તો બોલો M2 ને હું કરતા બનાવીશ તો શું જોવા મળશે M1 V1 upon V2. તો M1 કેટલા છે 0.5 ગુણ્યા 30 ml ભાગ્યા શું જોવા મળશે તો કે 500 ml. જે પણ તમારાથી સાદું રૂપ આપીને તમે આન્સર લાવશો તો આન્સર કેટલો જોવા મળશે 0.03 મોલર. ઓકે, તો સાવ ઇઝી રીતે આપણે બંને આન્સર મેળવી ચૂક્યા છે. આના સિવાય પણ બીજી મેથડો છે, પણ એના કરતાં આ ઇઝી મેથડ તમને કીધી એટલા માટે કે જેથી કરીને તમે ઇઝીલી સ્કોર કરી શકો. તો વિદ્યાર્થીઓ હવે આપણને મોલાલિટી આપેલી છે, દ્રાવકનું દળ આપેલું છે અને કીધું છે દ્રાવ્યનું દળ શોધવાનું છે. તો સૌપ્રથમ તમને અહીંયા યુરિયા માટેની ચર્ચા કરી લઈએ. તો યુરિયાનું અણુસૂત્ર શું જોવા મળશે NH2CO NH2, જેનું આણ્વીય દળ પણ આપણે લખી દઈએ છીએ 60 ગ્રામ પ્રતિ મોલ. તમે પણ ગણી શકો છો નાઇટ્રોજનનો 14, હાઇડ્રોજનનો 1, કાર્બન 12 અને ઓક્સિજન 16. બધાનો ટોટલ સરવાળો જે રીતે થતો હશે એ રીતે તમને આવડે છે તો આણ્વીય દળ મળી જશે. એના સિવાય દ્રાવકનું દળની અહીંયા ચર્ચા કરી છે. તો દ્રાવકનું દળ આપણાને આપી દીધું છે 2.5 કિલોગ્રામ, જેને આપણે ગ્રામમાં પણ લખી શકીએ 2500 ગ્રામ. અને સાથે આપણાને મોલાલિટી આપી દીધી છે. એટલે મોલાલિટી કેટલી આપી છે સ્મોલ m બરાબર 0.25 મોલર. અને કીધું છે કે દ્રાવ્યનું દળ શોધવું એટલે કે W આપણે શોધવાના છે. તો સૌપ્રથમ દરેકને તો સૂત્ર યાદ હોવું જોઈએ. મોલાલિટી બરાબર W ગુણ્યા 1000 છેદમાં MW ગુણ્યા W0. તો દરેક વિદ્યાર્થી અહીંયા Wના કરતા બનાવે તો શું જોવા મળશે મોલાલિટી ગુણ્યા અણુભાર ગુણ્યા W0 છેદમાં 1000. તો નાના પરથી આપણે એને કિંમતો ખાલી મૂકી દઈએ તો જોઈ શકીએ મોલાલિટી કેટલી જોવા મળશે 0.25, અણુભાર કેટલો 60, કદ વજન કેટલું 2500 અને છેદમાં કેટલા જોવા મળશે 1000. તો નાના પરથી એનો આન્સર આપણને જોવા મળશે 36.95. આટલા ગ્રામ આપણને જોવા મળે. તો દરેક વસ્તુ સરળ છે, ખાલી માત્ર તમારે શું કરવાનું છે તો કે એનું સૂત્ર યાદ રાખવાનું છે અને બને ત્યાં સુધી દાખલા બે વાર ગણી લેવા. તો વિદ્યાર્થીઓ લાસ્ટ ક્વેશ્ચન આપણને 2.5 આપ્યો છે, જેમાં 20% દળથી જલીય KIના દ્રાવણની ઘનતા આપેલી છે 1.202 ગ્રામ પ્રતિ ml. અને આપણને શોધવાનું અલગ અલગ વસ્તુઓ કીધી છે, જેમ કે મોલારિટી અને મોલન્સ. તો સૌપ્રથમ તમે દરેક વિદ્યાર્થીઓ યાદ રાખો KIનો આણ્વીય દળ 166 ગ્રામ પ્રતિ મોલ, જેને આપણે નંબર 1 આપી દીધો. હવે ચર્ચા કરવા જઈ રહ્યા છે 20% દળથી. ફરીથી શબ્દ બોલું 20% દળથી. તો એનો મિનિંગ શું થશે તો કે 20 ગ્રામ KI અને બાકીનું 80 ગ્રામ આપણી જોડે શું રહેલું હશે પાણી રહેલું હશે. જલીય દ્રાવણ છે એટલે કે દ્રાવક તરીકે શું જોવા મળશે પાણી. તો દરેક વિદ્યાર્થી મિત્ર મોલારિટી અને મોલન્સ દરેક ઓપ્શન આવી રીતે પસંદ કરી શકે છે. તો ફરીથી બોલું છું KI એ જ્યાં આપણો શું જોવા મળ્યો છે દ્રાવ્ય અને 80 ગ્રામ પાણી એ આપણા માટે શું છે દ્રાવક. તો દ્રાવ્યના દળને આપણે સંજ્ઞા શું આપી દઈએ છીએ W અને દ્રાવકના દળને આપણે સંજ્ઞા શું આપી દઈએ છીએ W0. અણુભાર છે એટલે કે આણ્વીય દળ છે એને સંજ્ઞા આપણે શું આપી દીધી છે MW. તો આપણો ઓપ્શન એ ઇઝીલી આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ. તો ફરીથી બોલીએ મોલાલિટીનું સૂત્ર યાદ કરો દરેક વિદ્યાર્થીઓ. મોલાલિટી એટલે કે શું જોવા મળ્યું છે સ્મોલ m બરાબર દ્રાવ્યનું દળ ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર
ગુણ્યા દ્રાવકનું દળ. તો મોલાલિટી માટે આપણે જોઈએ તો 20 ગ્રામ આપણી જોડે શું છે દ્રાવ્ય ગુણ્યા 1000. અણુભાર આપણે કેટલો છે 166 અને W0 એ કેટલા જોવા મળે છે 80. જેનું કેલ્ક્યુલેશન આપણે કરીએ, જેનું કેલ્ક્યુલેશન કરતાં આપણાને જવાબ જોવા મળ્યો 1.506. આપણો પહેલો આન્સર હોવાના લીધે આપણે એને આન્સર 1 કહીશું. ઓકે, તો વિદ્યાર્થીઓ હવે આપણે શોધવાનું છે મોલારિટી. તો બી ઓપ્શન આપણી જોડે હતો મોલારિટી. તો મોલારિટીની સંજ્ઞા આપણાને જોવા મળશે કેપિટલ M. તો એ કઈ રીતે શોધાય? તો ઘનતા આપણાને રકમમાં આપેલી છે, તો એ રકમમાં ઘનતા આપેલા પરથી જ આપણે ખાસ બધું શોધી શકીએ છીએ. તો એના માટે તમારે એક ટ્રીક યાદ રાખવી ખાસ જરૂરી. ઘનતા બરાબર મોલારિટી કૌંસમાં 1/મોલાલિટી પ્લસ અણુભાર ભાગ્યા 1000 નક્કી કરી શકીએ છીએ. તો આના નાના પરથી આપણે શોધવા જઈએ તો આપણી જોડે ક્વેશ્ચનમાં શું આપેલું છે એ અગાઉ યાદ કરો દરેક વિદ્યાર્થીઓ. તો ઘનતા આપણાને આપી દીધી છે, મોલાલિટી આપણે શોધી ચૂક્યા છે અગાઉ, અને મોલારિટી આપણે શોધવી છે. આણ્વીય દળની ચર્ચા ખાસ કરીને કરવી. તો આણ્વીય દળ પણ આપણે KI નું લખ્યું ચૂક્યા છે, કેટલું છે 166. તો સૌ પ્રથમ ઘનતા કેટલી જોવા મળી 1.202 ક્વેશ્ચન પ્રમાણે. મોલારિટી આપણે શોધવી છે એટલે કેપિટલ M સંજ્ઞા આપી દઉં છું. મોલાલિટી આપણાને 1.506 જે આપણે શોધી હતી અગાઉ. અને સાથે સાથે અણુભારની ચર્ચા કરીએ તો અણુભાર કેટલો જોવા મળ્યો 166 ભાગ્યા 1000. તો દરેક વિદ્યાર્થી હવે કરી શું શકે છે? તો 1.202 બરાબર મોલારિટી. હવે આનું કેલ્ક્યુલેશન સાદું આપણે આપવા જઈએ તો એનું કેલ્ક્યુલેશનનો જવાબ હશે 0.6640 વત્તા આનો આન્સર કેટલો મળશે 0.166. તો હવે તમારે શું કરવું છે? મોલારિટીને જ ખાલી કરતા બનાવો છે તો આ આખો ટોટલ સરવાળો ક્યાં જવા દેશો? ભાગાકારમાં. મોલારિટી બરાબર 1.202 ભાગ્યા 0.830 જે આનો ટોટલ સરવાળો જોવા મળ્યો. તો મોલારિટીનો આપણાને આન્સર જોવા મળશે 1.45. એકમ પાછળ શું લખાશે? મોલર. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ ઇઝીલી ટ્રીક યાદ રાખવી, કારણ કે તમારા JEE નેટ અથવા તો ગુજકેટ અથવા તો કોઈ પણ એવા MCQ રિલેટેડમાં પણ આ MCQ આના પૂછાઈ શકે છે. તો ખાસ કરીને આ સૂત્ર બને તો મારા માટે, પેરેન્ટ્સ માટે, બધા માટે તમે લખી શકો. ખાસ કરીને તો તમારા પોતાના માટે મિનિમમ 3 કે 4 વાર તો લખીને યાદ કરી જ લેવું, જે વધારે પડતું હેલ્પફુલ થઈ શકે. તો હવે વિદ્યાર્થીઓ આપણો ત્રીજો ઓપ્શન છે મોલ અંશ શોધવા. તો આપણી જોડે અગાઉ ક્વેશ્ચનમાં ટકા કેટલા આપ્યા હતા? 20% દળથી. તો જેના પરથી આપણે બે સારી વસ્તુઓ શોધી લીધી હતી. દરેક પદાર્થનું દળ, KI નું દળ આપણે કેટલું લીધું હતું? 20 ગ્રામ. અને બાકીનું H2O નું દળ જે આપણને શું જોવા મળ્યું હતું? 80 ગ્રામ. અગાઉ KI નો અણુભારની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા હતા 166 એટલે કે 166. તો સૌ પ્રથમ દરેક વિદ્યાર્થી શું કરશે? તો KI ના મોલ શોધે. KI ના મોલ એટલે કે 20 ભાગ્યા 166. તો એનો જવાબ આપણને મળશે 0.12 મોલ. અને તેવી ને તેવી રીતે આપણે શું શોધીશું? H2O ના મોલ. H2O ના મોલ એટલે કે 80 ભાગ્યા 18 જેનો ટોટલ આન્સર આપણને 4.44 મોલ મળશે. હવે ફરીથી વિદ્યાર્થીઓને યાદ આવવું જોઈએ કે જ્યારે મોલ અંશ શોધો છો ત્યારે કોની જરૂર પડવાની? કુલ મોલ. એટલે કે આપણે લખી રહીએ છીએ કુલ મોલ કેટલા થશે? 0.12 પ્લસ 4.44 જેનો આન્સર કરશો 4 ના 2 6, 1 ને 4 5 અને 4.56. આના નાના પરથી લાસ્ટ સ્ટેપ આપણું શું જોવા મળશે? KI ના મોલ અંશ ધારો કે શોધવા છે તો XKI બરાબર એના મોલ કેટલા? 0.12 ભાગ્યા 4.56. તો ટોટલ આન્સર આપણને કેટલો જોવા મળશે? એનો 0.0263. તો એના મોલ અંશ થયા. આ તમારો આન્સર ત્રીજો. તો આવી રીતે દરેક પદાર્થના સ્ટેપ બાય સ્ટેપ તમે આન્સર શોધી શકો છો.